જામનગરના કાલાવડમાં એન્જલ સ્પિનિંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગી। સ્પિનિંગની અંદર કપાસના ગોડાઉનમાં આગ લાગી। જામનગર જિલ્લાના કાલાવડ રણુજા હાઈવે ઉપર આવેલ સ્પિનિંગ મિલમાં ગઈકાલે મોડી સાંજે ભયંકર આગ લાગી। કાલાવડ રણુજા હાઈવે ઉપર આવેલ એન્જલ સ્પિનિંગ નામની કંપની ભીષણ આગ વચ્ચે સ્પિનિંગની અંદર કપાસના ગોડાઉનમાં આગ લાગી। બનાવની જાણ થતાં કાલાવડ ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટના સ્થળે મોટી સંખ્યામાં કપાસની ઘાસડી બળીને રાખ થયો। આગ એટલી ભયંકર હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ એટલી ભયંકર છે કે હજી પણ આગ ઉપર કાબુ મેળવાયો નથી। આગ એટલી ભયંકર છે કે આગને કાબૂમાં લેવા માટે જામનગર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે। મસમોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે અને ગત મોડી રાત્રે સ્પિનિંગ મિલમાં હજી પણ આગ ઉપર કાબુ મેળવાયો નથી। કાલાવડ ફાયર બ્રિગેડની સાથે જામનગર અને રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ પણ મદદે આવી છે અને સતત 10 કલાકથી આગ ચાલુ છે। આગ એટલી ભયંકર છે કે 6 ફાયર ફાઇટર દ્વારા 10 કલાકની જહેમત કરી રહ્યા છે તો પણ આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી। અહેવાલ હર્ષલ ખંદેડિયા, તન્ના સમાચાર, જામનગર।